સૌથી મોટા સમાચાર કાલકાજીથી મુખ્યમંત્રી આતિશી ચૂંટણી જીત્યા છે। જી હા, આતિશીની આ ચૂંટણીમાં જીત થઈ છે। એક બાજુ કેજરીવાલ સિસોદિયા હાર્યા તો બીજી તરફ રાહતના સમાચાર આમ આદમી પાર્ટી માટે આવ્યા છે। કાલકાજી વિધાનસભા બેઠકથી દિલ્હીના હાલના સીએમ આતિશી ચૂંટણી જીત્યા છે। આ સૌથી મોટા સમાચાર અને તમામ નેગેટિવ સમાચારની વચ્ચે એકમાત્ર રાહતના સમાચાર આમ આદમી પાર્ટી માટે આવ્યા તો એ આતિશીની જીતને લઈને આવ્યા છે। કેમ કે ખુદ અરવિંદ કેજરીવાલ હાર્યા છે, મનીષ સિસોદિયા પૂર્વ નાયબ મુખ્યમંત્રી હાર્યા છે, પણ આ તમામની વચ્ચે આતિશીની જીત થઈ છે। લગભગ 900 મતોથી વધુ 1000 મતની લીડ સાથે આતિશીની જીત થઈ છે। જો કે 1000ની ખૂબ જ ઓછી લીડ કહેવાય, પણ આતિશીની જીત એ આમ આદમી પાર્ટી માટે ઓક્સિજન જેવું કામ કરશે। કેમ કે અત્યાર સુધી દિગ્ગજો હાર્યા, પણ કેમ કે અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદ છોડ્યું એટલે આતિશીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા અને તેનો ફાયદો આતિશીને થયો। કાલકાજી બેઠકથી આતિશીની જીત થઈ છે। આમ આદમી પાર્ટીને ઓક્સિજન મળ્યું છે। આ કેટલું મોટું ઓક્સિજન આવી સિચ્યુએશનમાં આમ આદમી પાર્ટી માટે, કેમ કે આ તો એવું થયું કે રાજા હારી ગયો ને વજીર જીતી ગયા। 100% અત્યારે જે રીતે આતિશીના જીતના સમાચાર ક્યાંક આમ આદમી પાર્ટી માટે એક થોડાક રાહતના સમાચાર માટે લાવ્યા છે, કારણ કે વિપક્ષની અંદર બેસશે ત્યારે વિપક્ષનો અવાજ ઉઠાવવા માટે અને પૂર્વ સીએમ જે કહેવાશે કે આતિશી જે મહિલાઓ માટેનો અવાજ માટેનો જે અત્યારે એક ઓપ્શન એમની પાસે અવેલેબલ હતો એ અત્યારે એક એમણે રિઝર્વ કરી રાખ્યો છે। અને આતિશીના જીતથી બે વસ્તુ એક સામે આવે છે કે જે રીતે પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જઈએ કે જેલની અંદર ગયેલા જેટલા છે એ દિગ્ગજ નેતાઓ જે મોટા માથા હતા આમ આદમી પાર્ટીના, એમની ક્યાંક હાર થઈ છે। અને આતિશી જ્યારે સીએમ તરીકે બેસાડવામાં આવ્યા અને જે રીતે અત્યાર સુધી સવારથી લઈ અત્યાર સુધી દરેક વખતે પાછળ ચાલતા હતા, પરંતુ જે 1000 મતના માર્જિનથી જીતી ગયા છે। રાહતના સમાચાર, મોટા સમાચાર આમ આદમી પાર્ટી માટે અને એમને પોતાને પાર્ટીને જીવંત રાખવા માટે એક મોટું માથું કે એક મોટી વ્યક્તિ જે કહી શકીએ જે અત્યારે હાલ સીએમ પદ ઉપર હતા એટલે કે સીએમની જીત થઈ છે। એટલા માટે આતિશીની જીત એ ક્યાંક એમના માટે એક સૂર્યનો નાનો કિરણ જેવું થોડુંક દેખાઈ રહ્યું છે આમ આદમી પાર્ટી માટે। અત્યારે નાક સચવાઈ ગયું આમ આદમી પાર્ટીનું? ના ધ્વનિ નાક નહીં સચવાયું। આ જે હાર છે ને એ કેજરીવાલની હાર છે। આતિશી જીતી શકતી હોય એનો મતલબ, આતિશી જીતી શકે છે એનો મતલબ જે સારા ચહેરા હતા, જે સ્પષ્ટ હતા, ક્લીન ચહેરા હતા એ જીત્યા। આ હાર આપની નથી, આ હાર કેજરીવાલની છે। હું ફરીથી કહું છું, આતિશી છેલ્લા 2 રાઉન્ડમાં 1000 મતની લીડ મેળવી શકતી હોય, ગોપાલ રાજ જીતી શકતા હોય, લીડ મેળવી શકતા હોય, એનો મતલબ આપ નથી હાર્યું, આપનો નેતા કેજરીવાલ હાર્યા છે। આ કેજરીવાલના કારણે આપ 2 વાર 3 વાર જીત્યું, પણ આ વખતે આ હાર માત્ર ને માત્ર સુકાનીની છે। રાજા હાર્યો પણ વજીર જીતે છે। સુકાની 0માં ઉપસુકાની સેન્ચુરી મારે છે। એનો મતલબ હવે અરવિંદ કેજરીવાલના નેતૃત્વ પર સવાલ ઉઠશે। આતિશીએ સાબિત કરી બતાવ્યું, 6 મહિના જ મળ્યા અને આ 22 બેઠકો જે દેખાય છે ને કેજરીવાલની નથી, આ આતિશીની છે એ પણ સ્પષ્ટ છે। ટૂંકમાં દિલ્હીમાં કેજરીવાલની હાર છે। દિલ્હીના મુખ્યમંત્રી જે કેજરીવાલ પછી મુખ્યમંત્રી બન્યા એ જીત્યા। જો કેજરીવાલ મુખ્યમંત્રી રહ્યા હોત તો આપણે ટાઇટલ હાથ મારતા હોત, દિલ્હીનો મુખ્યમંત્રી હાર્યો। પણ અત્યારે આમ આદમી પાર્ટી માટે રાહતના સમાચાર એ છે કે દિલ્હીના મુખ્યમંત્રી જીત્યા છે અને એ છે આતિશી। મહિલાઓના નામે અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટીએ વોટ માંગ્યા હતા, પણ દિલ્હીના મહિલા મુખ્યમંત્રી, આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી જેઓ જીત્યા છે, જે આમ આદમી પાર્ટી માટે આંશિક થોડાક રાહતના સમાચાર કહી શકાય।